વાગડ પ્રકૃતિ સંઘ અને સદભાવ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેરિયા પ્રાકૃતિક ઉદ્યાન મધ્ય અને એકલના સફેદ રણમાં વસંતના વધામણા કાર્યક્રમ યોજાયો। વાગડમાં વસંતના વધામણા શીર્ષક હેઠળ ચોબારી મુકામે મેરિયા પ્રાકૃતિક ઉદ્યાન અને એકલના સફેદ રણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કચ્છ, ગુજરાત તેમજ અન્ય રાજ્યના અને વિદેશના કલાકારોએ પોતાના સંગીત અને સૂરથી સફેદ રણ ગુંજી ઉઠ્યો। કચ્છના લોકવાદ્યો જોડિયા પાવા, ઘડો ગમેલો, મોરચંગ સાથે સતાર પર આરાધી વાણીમાં સૂર રેલાવવા કચ્છના કલાકારોએ કલા રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં ગુજરાતના કલાકારોમાં અભયસિંહ રાઠોડ, અનિલ ગજ્જર, ગીતા ભીલ, નૂર મહમદ સોઢા, દાના ભરમાલ, મુરાલાલ ઉપરાંત મહારાષ્ટ્રના વીણાવાદક વિધિશાલા, વિદેશના વીણાવાદક કલાકાર જ્વેલ તેમજ હિમાચલ પ્રદેશના લોકગીતો રાજ ઠાકુરે આર્ટ રજૂ કર્યા હતા। કાર્યક્રમના આયોજન પાછળ મુખ્ય ઉદ્દેશ વાગડમાં વસંતના વધામણી અને પૂર્વ કચ્છમાં પ્રવાસનો વિકાસ થાય અને કચ્છના કલાકારોને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ વાગડ। હું બાવોને મંગળદાસ એ રીતે અમે આ સાથા ગઢતલ કરીએ છીએ। મહેમાનો ખૂબ મોટા ગજાના તારક મહેતા જેવા આવે, અભયસિંહ રાઠોડ જેવા આવે અને આ બધા કલાકારો અહીં આવતા હોય અને રામજી મેરિયાના પ્રાકૃતિક ફાર્મના ઉપર અમે ભેગા થઈએ અને પછી સાંજે એકલના રણની અંદર અમે આજ મુક્ત આનંદ માણવા માટે એકત્ર થયા છીએ। આ ત્રીજા વર્ષનો કાર્યક્રમ છે। હજી ઓછામાં ઓછા 2 વર્ષનો કાર્યક્રમ, કારણ કે મારી ઉંમર પણ હવે લગભગ 76ની આજુબાજુમાં થવા આવી, એટલે આવતા 2 વર્ષનો અમારો પ્રોગ્રામ અમે નિશ્ચિત કરી રાખ્યો છે અને 100 મસ્ત ગો અમે પછીની પેઢી પણ આ કાર્યક્રમ ચાલુ રાખશે। કચ્છનું મોટું રણ જે છે ને એમાં એક સરખી સફેદી છે, કાંઈ ઓછી કે વધતી નથી અને અહીંથી જો એકલ બાંબડકાનો રસ્તો થઈ જાય ને, જેમ ત્યાં શિરાવાણથી કરી અને અમરાપરનો રસ્તો રાપરમાં છે, તો અહીંયા રણની સફેદીને માણવા માટે જેમ ઘોરડોમાં લોકો જાય છે ને એને 200 કિલોમીટરનું અંતર બચી જાય। અમે કોઈ ઘોરડોની બરોબરી કરે એવા હેતુસર નથી આવ્યા। અમે તો માત્ર અહીંયા એક નાનકડા બીજનું લોક જીવન જે છે ને એને માણવા માટેની શરૂઆત કરવા માટેનો યોગ પ્રાપ્ત કર્યો છે અને એમાં એકલ મંદિર માતાજીની આદ્ય શક્તિ જે કહેવાય છે એના અમને આશીર્વાદ મળ્યા છે। એમના મહંત જે દેવનાથજી બાપુ છે એના પણ અમને આશીર્વાદ હોય છે। વાગડમાં વસંતના વધામણા એવો કાર્યક્રમ અમે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ। વાગડ એ પૂર્વ કચ્છનો આ પંથક છે અને આ વિસ્તારમાં પણ ખૂબ જ ટુરિઝમની ઉજળી તકો રહેલી છે અને આ વિસ્તારની જે લોકકલા અને સંસ્કૃતિ જે છે એ ઉજાગર થાય અને આ
વિસ્તારના જે પાયાના કલાકારો છે એ બહાર આવે અને અહીંયાની લોકકલા અને સંસ્કૃતિને લોકો જાણે ને માણે, ધોરા રણને, એકલ માતાના સફેદ રણને માણે અને વાગડને લોકો જાણે. અનેક લોકો દેશ વિદેશમાંથી આવતા થયા છે. અહીંયા ટુરિઝમ પણ પ્રમોટ થાય અને લોકો આવતા થાય. સાથે સાથે છેલ્લા વર્ષોથી તારક મહેતા હોય, અભયસિંહ રાઠોડ હોય, પિનાકીભાઈ મેઘાણી હોય, આવી હસ્તીઓ પણ અહીંયા આવતી થઈ છે અને આ વિસ્તારમાં લોકોને રોજીરોટી ઊભી થાય તો જ નહીં, પરંતુ સાથે સાથે આ વિસ્તારનો ખૂબ વિકાસ થાય એવી એક ભાવના છે અને લોકો આ વિસ્તારને જાણે ને માણે એવા આશય સાથે અમે આ કાર્યક્રમો કરી રહ્યા છીએ. બધા સંગીત પ્રેમીઓ પણ અહીંયા પધારે છે અને સંગીતને લોકો જાણતા ને માણતા થાય એ પણ અમારું છે.